શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. આ પુસ્તક તે પુસ્તકથી જૂનું છે. This book is older than that one. તમે તમારા નવરાશના સમયમાં શું કરો છો? What do you do in your free time? તમે આજે રાત્રે પાર્ટીમાં જશો? Will you go to the party tonight? તારે આ ટેવ છોડી દેવી જોઈએ. You must get rid of such a habit. શું તમે મને જણાવી શકો કે આ કયું માપ છે? Can you tell me what size this is? તારે આ કાર્યક્રમ જોવો છે? Do you want to watch this program? તેણે પોતાના દુઃખને પોતાના સ્મિત પાછળ છુપાવી દીધું. He hid his sadness behind a smile. તેને હંમેશા પૈસાની કમી હોય છે. He is always running short of cash. મને તેના કામ કરવાની યોગ્યતા પર ભરોસો નથી. I doubt his ability to do the job. મેં એક કૂતરાને તરીને નદી પાર કરતા જોયો. I saw a dog swim across the river. મને ગુફામાં આ મળ્યું. This is what I found in the cave. તેનું આ કરવા પાછળ ઈરાદો શું હતો? What was his motive for doing it? હજુ એક કપ ચા લેશો? Will you have another cup of tea? સંજોગોથી હું તેને જાણું છું. Coincidentally enough, I know him. હાથી એશિયા અને આફ્રિકામાં રહે છે. Elephant lives in Asia and Africa. તે 10 ભાષા બોલી શકે છે. He is able to speak 10 languages. હું આ મોંઘી પુસ્તક નહીં ખરીદી શકું. I can't buy this expensive book. મને લાંબી સહેર પછી ભૂખ લાગી. I felt hungry after the long walk. હું સામાન્ય રીતે 6 વાગ્યે ઘરે આવી જાઉં છું. I usually get home by 6 o'clock. આ ટાઈ મારા શૂટ સાથે મળતી નથી. This tie doesn't go with my suit. તું સામાન્ય રીતે ક્યારે કામથી છૂટે છે? When do you usually get off work? તું મારા માટે ગીત ગાઈ શકે છે? Can you sing a song for me? એક ખિસકોલી ડાળીઓ વચ્ચે છુપાઈ ગઈ હતી. A squirrel hid among the branches. શું મારે હોસ્પિટલમાં રહેવું પડશે? Do I have to stay in the hospital? તેણે પાર્ટીમાં ન જવાનો નિર્ણય કર્યો. He decided not to go to the party. તે ત્યાં તે ઘરમાં રહે છે. He lives in that house over there. મારાથી તેનો ઘમંડ સહન નથી થતો. I can't put up with his arrogance. હું સામાન્ય રીતે 8 વાગ્યે ઉઠું છું. I usually get up at 8 o'clock.
અમે સરોવર નજીક એક હોટલમાં રોકાયા. We stayed at a hotel by the lake. તું જવા માટે ક્યારે તૈયાર થઈશ? When will you get ready to leave? તારે આટલું જલ્દી જવાની જરૂર નથી. You didn't have to come so early. લગભગ બધા પાંદડા ખરી પડ્યા છે. Almost all the leaves have fallen. તું વીજળીથી રસોઈ બનાવે છે કે ગેસથી? Do you cook by electricity or gas? તે ત્યાં ન ગયો અને હું પણ. He didn't go there, neither did I. તે પોતાના પ્રયોગમાં કબૂતરનો ઉપયોગ કરતો હતો. He used a pigeon in his experiment. મને સમજમાં નથી આવતું કે શું થયું. I cannot understand what happened. હું નસીબવાળો હતો કે હું સફળ થયો. I had the good fortune to succeed. અમે જંગલમાં સહેર કરવા ગયા હતા. We went for a walk in the forest. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે? Who is to blame for the accident? તારે તેની સાથે ગપ્પા મારવાની જરૂર નથી. You don't have to chat with them. છેવટે તેને તેની ભૂલ સમજાણી. At last, he realized his mistake. શું તને કમ્પ્યુટરનો ઉપયોગ કરતા આવડે છે? Do you know how to use a computer? તે લંડન 3 વાર જઈ ચૂક્યો છે. He has been to London 3 times. હું એક વખતમાં કલાકો સુધી લખી શકું છું. I can write for hours at a time. મને મૂર્ખ બનવું ગમતું નથી. I don't like being made a fool of. મારે મારી ઘડિયાળ સમી કરાવવી છે કારણ કે તે ધીમે ચાલે છે. I must adjust my watch because it's slow. મેં પ્રથમ પુરસ્કાર જીતી લીધો. I won the first prize.